નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, એટલે કે જે આપણી યુરિન બહાર નીકળે એ સિસ્ટમ કઈ રીતની હોય છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો જે આ પેશાબ આખું કઈ રીતે બને ને કઈ રીતે બહાર નીકળે એની આખી સિસ્ટમ હોય, એક્સક્રીટરી સિસ્ટમ કહેવાય. તો સૌથી પહેલાં તો આવી રીતની અહીંયા કિડની હોય. કિડનીમાં અલગ અલગ આ કેલેક્સ છે, આ કોર્ટેક્સ છે, મેડ્યુલા છે, એવી રીતના અલગ અલગ પોર્શન હોય. એની ઉપર સૌથી આ ગ્લેન્ડ હોય, ગ્રંથિ, એડ્રેનલ ગ્લેન્ડ હોય. આ બે છે એ વેઇન અને આર્ટરી હોય કે જે અહીંયા સુધી બ્લડ લાવે અને પાછું બ્લડ લઈ જાય. મતલબ આ છે એ ઇમ્પ્યોર બ્લડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડવાળું બ્લડ લાવે, પછી અહીંયા આખું ફિલ્ટર થાય, જે કંઈ ટૂંકમાં એમાંથી વેસ્ટ પ્રોડક્ટ હોય એ બધા બહાર નીકળે, ને પછી બ્લડ ફિલ્ટર થાય અને પાછું આર્ટરી મારફતે ઉપર જાય. અહીંયાથી જે વેસ્ટ પ્રોડક્ટ છે એ બધા નીચે આવે. આ છે યુરેટર કહેવાય. પછી આ છે એ બ્લેડર કહેવાય, એટલે કે આ પેશાબની નળી, આ પેશાબની થેલી અને આ પેશાબનો બહાર નીકળવાનો રાસ્તો. તો એની બાજુમાં છે અહીંયા પ્રોસ્ટેટ હોય છે. તો હવે આપણે આમ જોઈએ તો આના ડિસીઝ ક્યાં ક્યાં હોય, તો સૌથી પહેલાં તો અહીંયા પથરી થવાના ચાન્સીસ રહે. અહીંયા પેશાબ જમા થાય તો કિડનીની પથરી કઈ તો અહીંયા થાય. નળીમાં પથરી હોય તો અહીંયા હોય. પછી થેલીમાં પથરી હોય, પેશાબની થેલીમાં, તો અહીંયા પથરી હોય. તો આવી રીતનું કંઈક હોય છે એ આપણે હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ, કે જ્યાંથી આવી રીતનું યુરિન બને ને યુરિન આવી રીતે બહાર નીકળે છે. ધન્યવાદ.